તો મિત્રો આપણે આગળ ભણીએ સંયોજક પેશી આપણે ભણી રહ્યા હતા। સંયોજક પેશી જે છે એના મુખ્ય 3 પ્રકાર હતા, જેમાં એક હતો શિથિલ સંયોજક પેશી। પહેલો પ્રકાર હતો શિથિલ સંયોજક પેશી। બીજો જે પ્રકાર હતો તે હતો સઘન સંયોજક પેશી અને ત્રીજો પ્રકાર હતો વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી। વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી। શિથિલ સંયોજક પેશીની અંદર કોષો પોતાના આધારકમાં શિથિલ ગોઠવણી દર્શાવતા શિથિલ ગોઠવણી એટલે ઢીલી ગોઠવણી, ઢીલાપોચી ગોઠવણી, કોમ્પેક્ટ ગોઠવણી નહીં। ચાલો ધ્યાન આગળ જોઈએ। હવે શિથિલ સંયોજક પેશી છે એના બે પ્રકાર હતા। એક હતી શિથિલ તંતુમય પેશી, જ્યારે બીજો જે પ્રકાર છે તે છે મેદપૂર્ણ પેશી। મેદપૂર્ણ પેશી, એડિપોસ ટિશ્યુ જેને કહેવાય। તંતુમય પેશીની જો ચર્ચા કરીએ તો આપણને 3 પ્રકારના કોષો એની અંદર જોવા મળતા, જેમ કે તંતુ કોષો। આ તંતુ કોષો દ્વારા સ્ત્રાવિત આ કોલાજન ફાઇબર્સ એન્ડ ઇલાસ્ટિન ફાઇબર્સ, એટલે કે કોલાજન અને ઇલાસ્ટિન તંતુઓ। સપોઝ કે આ કોલાજન છે તો આ ઇલાસ્ટિન તંતુઓ છે। બીજા જે કોષો હતા તે હતા માસ્ટ કોષો। આ માસ્ટ કોષો જે હિસ્ટામાઇન, હિસ્ટામિન, સેરોટોનિનનો સ્ત્રાવ કરતા, જેનું મુખ્ય કાર્ય ઇન્ફેક્શન અથવા તો એલર્જીના કિસ્સામાં હતું। હિસ્ટામિન, હિસ્ટામિન, સેરોટોનિન પેશીની અંદર રહેલી જે રુધિરવાહિનીઓ છે એનું વિકોચન કરે, રુધિરનું કદ વધે, રેડનેસ દેખાય અને રુધિરમાંથી પાણી બહાર પેશીમાં આવે એટલે સોજો આવે। પ્લસ ત્રીજા જે પ્રકારના કોષો હતા તે હતા મેક્રોફેજ। તો ઓલ ઓવર તંતુમય પેશી જે છે તે ચામડીની નીચે જોવા મળતી પેશી, 3 પ્રકારના કોષો, મેક્રોફેજ, માસ્ટ કોષો તંતુ કોષો એન્ડ આધારક તરીકે મહદઅંશે ઇલાસ્ટિન એન્ડ કોલાજન। તો આ પેશી આપણે જોઈ ગયા। બીજી શિથિલ સંયોજક પેશી મેદપૂર્ણ પેશી શું છે એના વિશે આપણે ચર્ચા કરીએ। ચાલો, નંબર 2 મેદપૂર્ણ પેશી કે જેની અંદર પણ ગોઠવણી આપણને શિથિલ જોવા મળે છે। ચાલો, મેદપૂર્ણ પેશી પહેલી વસ્તુ સ્થાન શું છે? મેદપૂર્ણ પેશીનું સ્થાન તો ચામડીની નીચે। જો કે મેદપૂર્ણ પેશી છે ને મિત્રો એના બે પ્રકાર પડે, વ્હાઇટ એડિપોસ ટિશ્યુ એન્ડ બ્રાઉન એડિપોસ ટિશ્યુ। સફેદ મેદપૂર્ણ પેશી અને બ્રાઉન મેદપૂર્ણ પેશી, પણ આપણે એટલું ડિટેલમાં કઈ જવાની જરૂર નથી। ચાલો, તો ચામડીની નીચે આપણને જોવા મળે। નંબર 2 અંતઃસ્થ અંગોની ફરતે, અમુક અંતઃસ્થ અંગોની ફરતે આપણને જોવા મળે। એક્ઝામ્પલ તરીકે મૂત્રપિંડ। સપોઝ કે મૂત્રપિંડ દોરું છું તો કેવી રીતે ફરતે જોવા મળે એની હું તમને ચર્ચા કરું છું। આ મૂત્રપિંડ છે તો આવી રીતે અહીંયા મેદપૂર્ણ પેશી આપણને જોવા મળે।
છે મેદપૂર્ણ પેશી. મેદપૂર્ણ પેશી. રેડી? ચાલો. ત્યારબાદ હું ચર્ચા કરું તો અસ્થિ મજ્જા. અસ્થિ મજ્જામાં અસ્થિ મજ્જાની અંદર પણ આપણને મેદપૂર્ણ પેશી જોવા મળે. ત્યારબાદ આંત્રબંધ. આંત્રબંધમાં ચલો આંત્રબંધ શું છે હું સમજાવું. જો નાનું આંતરડું હોય ને આપણા શરીરની અંદર આ નાનું આંતરડું જે છે હવે આ નાના આંતરડાને આપણે પેટમાંથી બહાર કાઢીએ તો આપણે આને જો આમ સીધું કરવું હોય ને તોય આ સીધું ન થાય. શું કામ? તો કે આ જે આંતરડાની દીવાલ દેખાય તમને, આ દીવાલ દેખાય, એની વચ્ચે આ જે સ્પેસ છે ને ત્યાં જાણે કે પાતળું એક સ્તર, પાતળું એક પેશીનું સ્તર ચોંટાડેલું હોય ને, એટલે કે આ દીવાલ અને સામસામેની દીવાલમાં વચ્ચે અહીંયા આ જગ્યાએ પાતળું પેશીનું સ્તર જોવા મળે. એટલે તમે આને ખેંચો તો ખેંચાય નહીં, કારણ કે વચ્ચે આ શું છે? પેશીનું સ્તર. આ તમે વધારે ફોર્સથી ખેંચો તો તૂટી જાય, મના નથી, પણ કુદરતી રીતે આંતરડું જે છે એ આવી રીતે ગૂંચળામય સ્વરૂપે જ બહાર નીકળી શકે, કારણ કે વચ્ચે આવી પેશીઓ જોવા મળે છે. આ છે નાનું આંતરડું અને વચ્ચે આ જે છે તે છે મેદપૂર્ણ પેશી, અને કહેવાય આંત્રબંધ. આંત્રબંધ. રેડી? ચાલો. તો આના સિવાય પણ જોવા મળે છે. આ મુખ્ય આપણે વાત કરી કે મેદપૂર્ણ પેશી ક્યાં જોવા મળે છે. ચાલો આગળ. હવે સીધું આપણે એની પેશી સંરચના શું છે એ આપણે જોઈ લઈએ. પેશીની અંદર બે વસ્તુ હોય, એક કોષો અને બીજું છે આધારક. પેશી સંરચના. કોષ પ્લસ આધારક. રેડી? ચાલો. તો મેદપૂર્ણ પેશીની અંદર કોષ કયા કયા જોવા મળે છે? એડિપોસાઇટ્સ એટલે કે મેદપૂર્ણ કોષ. મેદપૂર્ણ કોષ મુખ્યત્વે મેદપૂર્ણ પેશીની અંદર આપણને મેદપૂર્ણ કોષ જોવા મળે, એડિપોસાઇટ્સ જોવા મળે. ઉપરાંત તંતુ કોષો પણ જોવા મળે. ઉપરાંત એડિપોઝ મેક્રોફેજ પણ જોવા મળે. આપણે લખીશું ને ઘણા બધા પ્રકારના કોષો મેદપૂર્ણ પેશીની અંદર પણ જોવા મળે છે. મુખ્ય બે કોષોની આપણે ચર્ચા કરી. તો તંતુ કોષ અને મેદપૂર્ણ કોષો આપણને મેદપૂર્ણ પેશીની અંદર જોવા મળશે. ચાલો. હવે મેદપૂર્ણ કોષ છે એનું કાર્ય શું છે? પહેલી વસ્તુ, મેદપૂર્ણ કોષ છે ને તે મેદના સંગ્રહ માટે, મેદના સંગ્રહ માટે, મેદ એટલે ચરબી, ફેટ, લિપિડ, એના સંગ્રહ માટે વિશિષ્ટીકરણ પામેલા હોય છે. વિશિષ્ટીકરણ એટલે શું? તો કે એની રચનામાં કંઈક ફેરફાર થયો છે કે જેથી તે મેદનો સંગ્રહ કરી શકે. ચાલો જોઈએ એમને. મેદપૂર્ણ કોષો છે ને એ આવા આપણને રિંગ વીટી હોય ને એના જેવા જોવા મળે. આ મેદપૂર્ણ કોષ, આ એનું કોષ કેન્દ્ર છે અને એની કોષરસ પટલ આપણને આવી જોવા મળે. રિંગ લાઇક સ્ટ્રક્ચર, એડિપોસાઇટ્સ. આ કોષ આ છે મેદપૂર્ણ કોષ.
એડિપોસાઇટ્સ. રેડી? વચ્ચે જે તમને સ્પેસ જોવા મળે ને, આ સ્પેસની અંદર મેદનો સંગ્રહ થાય. આ જે સ્પેસ છે એમાં મેદનો સંગ્રહ થાય. આ છે મેદ. રેડી? આ છે કોષકેલ. ચાલો, આધારકમાં શું જોવા મળે? મુખ્ય બે વસ્તુ જોવા મળે. નંબર 1 મેદ, નંબર 2 પ્રોટીન તંતુ. મુખ્યત્વે કોલાજન પ્રોટીન તંતુ. રેડી? ચાલો, તો મેદનો સ્ત્રાવ એવું તો ન કહેવાય, પરંતુ મેદનો સંગ્રહ કરવા માટે મહત્વના કોષો છે આ. એવી જ રીતે આધારકની અંદર કોલાજન પ્રોટીન તંતુ જે છે એનો સ્ત્રાવ કરનારા કોષો છે આ, એટલે કે તંતુકોષ. રેડી? ચાલો, આગળ આપણે જોઈએ. હવે મેદપૂર્ણ પેશી જે છે એનું કાર્ય શું? તમને જાણીને આશ્ચર્ય થશે કે જો આધુનિક મેડિકલ સાયન્સ ભણવામાં આવે તો નવી વ્યાખ્યા મુજબ મેદપૂર્ણ પેશી ને આધુનિક સમયમાં એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ, એન્ડોક્રાઇન ઓર્ગન, એક અંતઃસ્ત્રાવી અંગ તરીકે માનવામાં આવે છે. જો આપણને પૂછે તો આપણે નથી લખવાનું, હવે હમણાં ભણશું એટલે ખ્યાલ આવશે. આપણને પૂછે તો તમે બોલો તો ખોટું નથી, પણ પહેલા આ નહીં બોલવાનું. ચાલ સમજીએ કેવી રીતે. હવે મિત્રો, તમે ભણી ગયા કે અંતઃકોષરસજાળ લિપિડનું સંશ્લેષણ કરે છે, અથવા તો સ્ટીરોઇડલ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. ચાલો, પહેલા હું તમને સમજાવી દઉં. આપણે આમ તો ચેપ્ટર નંબર 9 માં ભણીશું કે લિપિડ અથવા જે મેદ છે કે ચરબી જે છે એના 3 પ્રકાર પડે. એક સાદું લિપિડ, બીજું સંયોજિત લિપિડ કહી શકો, અથવા જટિલ લિપિડ કહી શકો, એન્ડ ત્રીજો જે પ્રકાર છે ને એને કહેવાય સ્ટીરોઇડલ લિપિડ. આજે તમે જે સ્ટીરોઇડ બોલો છો, સ્ટીરોઇડ દવાઓ સાંભળો છો, એવો શબ્દ સાંભળો છો, તો હકીકતે સ્ટીરોઇડ્સ એક લિપિડનો પ્રકાર છે. ચાલો, હવે હું વધારે ડિટેલમાં નથી ઉતરતો, કારણ કે આપણે ચેપ્ટર નંબર 9 માં ભણીશું, પણ ટૂંકમાં તમને કહી દઉં કે જે સાદું લિપિડ હોય ને, એનું સ્ટ્રક્ચર આવું હોય. આમ તો તમને થોડો ખ્યાલ હોય કે લિપિડ છે ને એની અંદર ફેટી એસિડ અને ગ્લિસરોલ જોવા મળે. તમે ફેટી એસિડ ને જાણો છો કે ફેટી એસિડ એટલે આવી રીતે COOH અને નીચે આવી રીતે હાઇડ્રોકાર્બન શૃંખલા હોય. C2 કેટલા CH2 હોય કે ડબલ બોન્ડ હોય, સિંગલ બોન્ડ હોય, વચ્ચે ઈ વિવિધ ફેટી એસિડના પ્રમાણ મીન્સ કે પ્રકારને આધારે એમાં ચેન્જીસ થાય. ભણશો ટૂંકમાં આવી રીતનું હોય છે ફેટી એસિડ. આ ફેટી એસિડ અને ગ્લિસરોલ, ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન, આ ગ્લિસરોલનો. આ ગ્લિસરોલ અને ફેટી એસિડ બંને જોડાય એટલે લિપિડનો અણુ બને. ચાલો જો સમજાવો. મારે તમને ઘી હોય ને, ઘી કે માખણ
કે સિંગ તેલ, કપાસિયા તેલ એનું હકીકતે સ્ટ્રક્ચર કેવું છે એની મારે તમને કહેવું છે. જો તો પહેલા હું ગ્લિસરોલ દોરીશ, 3 કાર્બન, આ OH, આ OH, આ OH, CH2 CH CH2, આ ગ્લિસરોલ. હવે ફેટી એસિડ, જો તમે કદાચ નામ સાંભળ્યું હોય, ખ્યાલ હોય, ટ્રાઇગ્લિસરાઇડ્સ. ચાલો કાંઈ વધારે નાટક નથી કરવી, સીધું જ કહી દેવાનું સમજે. જો એક ફેટી એસિડ દોર્યો COH, હવે અહીંયા હું શું દોરીશ, CH2 CH2 CH2, આવી રીતનું આ એક ફેટી એસિડ, આ બીજો ફેટી એસિડ, ટ્રાઇગ્લિસરાઇડ્સ, ટ્રાઈ એટલે 3, ગ્લિસરાઇડ્સ ગ્લિસરોલ. તો ઘી હોય ને ઘી, આ એનું સ્ટ્રક્ચર હું દોરું છું. રાસાયણિક સ્ટ્રક્ચર કેવું હોય, આવું હોય. કે ઘી હોય ને એમાં 3 ફેટી એસિડ હોય અને 1 ગ્લિસરોલ હોય, બે જોડાયેલા હોય. હજી મેં જોડ્યા નથી, હવે જોડી દઉં. જો અહીંથી H અને આનો OH એટલે અહીંયા બંધ બની જાય, H2O દૂર થાય. એવી જ રીતે અહીંથી H, અહીંયા OH નીકળી જાય, એની વચ્ચે બંધ બને એટલે કે H2O દૂર થાય. આનો H, આનો OH નીકળી જાય. આ જે મેં સ્ટ્રક્ચર દોર્યું ને ઘીનું દોર્યું એમ કહેવાય. તમે કહેશો સાહેબ ઘીનું દોર્યું તો તેલનું કેવું હોય, સિંગ તેલનું કેવું હોય, કપાસિયા તેલનું કેવું હોય, સૂર્યમુખીના તેલનું કેવું હોય? તો હું તમને સાવ સાદી ભાષામાં કહી દઉં, ઘી હોય, તેલ હોય. હવે આમાં ડિફરન્સ ક્યાં હોય ખબર તમને? કે આ ફેટી એસિડમાં જે કાર્બનની સંખ્યા છે ને, એ કાર્બનની સંખ્યા ઘીમાં કંઈક અલગ હોય, સિંગ તેલમાં અલગ હોય, કપાસિયાના તેલમાં અલગ હોય, સૂર્યમુખીના તેલમાં અલગ હોય. ડિફરન્સ અહીંયા પડે. આ કાર્બનની જે સંખ્યા છે ને અહીંયા ડિફરન્સ પડે. એટલે ડિટેલમાં કહું તો ફેટી એસિડના પ્રકારમાં ડિફરન્સ પડે, પણ હજી તમને ખબર જ નથી. એટલે ટૂંકમાં આપણે જે શરીરમાં લિપિડ ખાઈ છે ને એ આવું હોય, જેને ટ્રાઇગ્લિસરાઇડ સ્વરૂપ કહેવાય. 3 ફેટી એસિડ, 1 ગ્લિસરોલ. જટિલ લિપિડ તો ભણશો એટલે આવશે તમારે. જટિલ લિપિડ 9મા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં ભણવામાં આવશે. ફોસ્ફોલિપિડ એના એક્ઝામ્પલ્સ છે. ચાલો મારે સમજાવવું છે સ્ટીરોઇડ્સ. સ્ટીરોઇડલ લિપિડ કોને કહેવાય ધ્યાન આપો. તો આમ તો સ્ટીરોઇડ સમજવા માટે થોડો કેમિસ્ટ્રીનો પણ સહારો લેવો પડે. કે જે રસાયણ સ્ટીરોઇડલ સ્ટ્રક્ચર ધરાવતું હોય એને સ્ટીરોઇડલ અથવા સ્ટીરોઇડ્સ કહેવાય. હાલો ચાલ, હજી તો આપણે એટલું ભણતા નથી. તો સ્ટીરોઇડલ સ્ટ્રક્ચર કોને કહેવાય હું તમારી સમક્ષ રજૂ કરું છું. જો આવું સ્ટ્રક્ચર એને સ્ટીરોઇડલ સ્ટ્રક્ચર કહેવાય. આપણે જે એક બેન્ઝીન ભણતા હોય એમાં તો એવા 2-4 દોરી નીકળે. તો આ સ્ટીરોઇડલ સ્ટ્રક્ચર છે. આવું સ્ટ્રક્ચર સ્ટીરોઇડલ સ્ટ્રક્ચર કહેવાય. ચાલો ધ્યાન આપો. હવે આ સ્ટીરોઇડલ સ્ટ્રક્ચર આવી 3-4 રીંગો ભેગી થઈ હોય, આ સ્ટીરોઇડલ સ્ટ્રક્ચર. જો પહેલા તો હું તમને સ્ટીરોઇડલ લિપિડ જે છે ને એના ઉદાહરણ આપું જે તમે જાણો છો. જો તમે ઇસ્ટ્રોજનને જાણો છો કે જે અંતઃસ્ત્રાવ તરીકે વર્તે. તો ઇસ્ટ્રોજન જે છે ને, ઇસ્ટ્રોજન તે એક સ્ટીરોઇડલ લિપિડનું એક્ઝામ્પલ છે. તે વર્તે છે અંતઃસ્ત્રાવ તરીકે. તમે પ્રોજેસ્ટેરોનને જાણો છો, પ્રોજેસ્ટેરોન. તમે ઇસ્ટ્રાડાયોલને નથી જાણતા, પણ જાણજો એટલા માટે જ લખું છું. ઇસ્ટ્રાડાયોલ, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, આલ્ડોસ્ટેરોન, કોર્ટિસોલ, હાઇડ્રોકોર્ટિસોલ, આ બધા જ શરીરની અંદર ઉત્પન્ન થતા એક પ્રકારના સ્ટીરોઇડલ લિપિડ છે કે જેઓ અંતઃસ્ત્રાવ તરીકે વર્તે છે. હજી તો 11 નંબર લોચાજી થાય. તમે એ જ ન હજી સમજી શકો કે અંતઃસ્ત્રાવ તરીકે વર્તે છે કે લિપિડ છે. એ વાર લાગે, થઈ જાય એમાં કઈ ન હોય. ચાલો એની એ વસ્તુ શીખવાની કોઈ ટ્રીક નથી. અમે વારે બોલીને ધીમે ધીમે તમારા મગજમાં બેસતું જાય કે અંતઃસ્ત્રાવ તરીકે વર્તવું એ વાત અલગ છે અને એના બંધારણ તરીકે પોતે પ્રોટીન છે, લિપિડ છે, કાર્બોદિત છે, શું છે એ વાત પણ અલગ છે. ચાલો ધ્યાન.
તો આ સ્ટીરોઇડલ લિપિડ ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રાડાયોલ આલ્ડોસ્ટેરોન ઘણા બધા છે. હવે જો તો હકીકતે આપણા શરીરમાં આપણે જે ઘી ખાઈ તેલ ખાઈ એવું બધું જે ખાઈને મીન્સ કે આપણે જે ચરબી ખાઈ ને ચરબી કે જે આવી સાદા સ્વરૂપની ટ્રાઇગ્લિસરાઇડ સ્વરૂપને હું લખું છું સાદું લિપિડ આવી સાદા સ્વરૂપની જે ચરબી હોય ને સાદા સ્વરૂપની ચરબી તે એમાંથી એના સ્ટ્રક્ચરમાં ફેરફાર થઈને સ્ટીરોઇડલ લિપિડ નિર્માણ પામે. સ્ટીરોઇડલ લિપિડ નિર્માણ પામે. સ્ટીરોઇડલ લિપિડ આજે દરેક વનસ્પતિમાંથી નીકળતા તેલ છે તે આરોગ્ય માટે સારા ન પણ હોઈ શકે. આજે એવા પણ દાવાઓ થયેલા છે કે અમુક પ્રકારનું તેલ ખાવાથી મનુષ્યની અંદર અફળદ્રુપતા પ્રજનન સંબંધિત અફળદ્રુપતા જોવા મળે છે. તો એના કારણો આવા છે કે અમુક તેલની અંદર રહેલા ફેટી એસિડમાંથી પ્રજનન અંતઃસ્ત્રાવોનું નિર્માણ થતું નથી અને તેથી પ્રજનન અંતઃસ્ત્રાવનું નિર્માણ ન થાય તો પ્રજનન કોષો શુક્રકોષ છે અંડકોષ છે એનું પણ નિર્માણ ન થાય જેથી અફળદ્રુપતા બાળક ન રહી શકે. તો મેં તમને એટલું શીખવાડ્યું કે આપણા શરીરમાં આપણે જે સાદી ચરબી ખાઈ છે ને ઘી છે તેલ છે આ કંઈ નુકસાનકારક નથી બહુ ફાયદાકારક છે. ફાયદાકારક મીન્સ કે ઘી છે તેલ છે એનો આપણા શરીરમાં રોલ છે પણ જો વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો તે અમુક અંશે અથવા ઘણા ખરા અંશે આપણા બોડીની અંદર નુકસાન કરે છે એથેરોસ્ક્લેરોસિસ પ્રેરે છે પણ એ વસ્તુ અલગ છે. એટલે આ ખાવું જ ન જોઈએ નહીં. આનો પણ બહુ મોટો રોલ છે આપણા બોડીમાં. લિપિડનો બહુ મોટો રોલ છે આપણા બોડીમાં. ચાલો તો સાદું લિપિડ જે છે ને એ આપણા કોષોની અંદર હવે તમે ભણ્યા કે આપણા કોષની અંદર ક્યાં આવું બધું થતું હોય તો કે અંતઃકોષ રસજાળમાં. આપણા કોષની અંદર અંતઃકોષ રસજાળમાં આવી પ્રોસેસ થાય કે જે સાદું લિપિડ થતું હોય ને મિત્રો એમાંથી સ્ટીરોઇડલ પ્રકારના લિપિડનું નિર્માણ થાય. સ્ટીરોઇડલ પ્રકારના અમુક લિપિડ્સ કે જે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન ટેસ્ટોસ્ટેરોન પણ આવે કે જે અંતઃસ્ત્રાવ તરીકે ચાલો તો ભણી રહ્યા છીએ મેદપૂર્ણ પેશી પાછા મેદપૂર્ણ પેશીની અંદર વહી જાય તો મેં તમને એટલું શીખવાડ્યું કે આ કેવી રીતે જેને કહેવાય કે અંતઃસ્ત્રાવ તરીકે વર્તે છે. તો મેદપૂર્ણ પેશીના જે આ કોષો છે ને આ કોષો સંગ્રહિત મેદનો ઉપયોગ કરીને સાદું જે આ ચરબી હોય ને એમાંથી આવા ઘણા બધા અંતઃસ્ત્રાવો બનાવે છે. તમે એવું ભણ્યા હોય કે ઇસ્ટ્રોજન જે છે તે અંડપિંડમાંથી ઉત્પન્ન થાય પણ ઇસ્ટ્રોજન અંડપિંડમાંથી ઉત્પન્ન થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઇસ્ટ્રોજન તથા એનો માસ્ય ઇસ્ટ્રાડાયોલ મેદપૂર્ણ પેશીમાંથી પણ ઉત્પન્ન થાય. ચાલો જેમ આગળ ભણીશું વધુ ને વધુ ચર્ચા કરીશું. અત્યારે અમુક બાબતો લઈશું છે. ચાલો એટલે મેદપૂર્ણ પેશી જે છે તે એક અંતઃસ્ત્રાવી અંગ તરીકે વર્તે છે. ધ્યાન આપો. ઘણા ખરા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. કેવી રીતે મેં તમને સમજાવી દીધું એટલે હું પૂછી નાખું છું. રેડી? ચાલો ટૂંકમાં લખી નાખું છું. સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. અથવા સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવ બનવા માટે જરૂરી અન્ય પ્રિકર્સર કે જેમાંથી સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવ બનશે એનો પણ સ્ત્રાવ કરે પણ ભૂલી જાવ પ્રિકર્સર લોચા થાય કે. ચાલો નંબર 2 બીજું મુખ્ય કાર્ય શું છે તો કે શરીરની ઉષ્મા જાળવવી. શરીરની ઉષ્મા જાળવી રાખવી. પહેલા તો હું તમને એક વસ્તુ આના સ્થાન સંબંધિત કહી દઉં કે મનુષ્યની જો ચર્ચા કરીએ તો સમગ્ર શરીર સપાટીની નીચે મેદપૂર્ણ પેશી જોવા મળે.
નો ડાઉટ કે અમુક જગ્યાએ મેદપૂર્ણ પેશી વધુ છે જેને આપણે પેટનો વિસ્તાર કહીએ છીએ, બેલી ફેટ તરીકે ઓળખીએ છીએ, પણ આજે આ હાથની નીચે પણ છે, અહીંયા નીચે પણ છે, એટલે સમગ્ર શરીર સપાટી ચામડી જે છે એની નીચે આપણને મેદપૂર્ણ પેશી જોવા મળે. અને એનું કાર્ય શું છે? ઉષ્મા જાળવી રાખવી. કારણ કે મેદ જે છે ને એક ઇન્સ્યુલેટર તરીકે વર્તે. ચરબી એક ઉષ્મા અવાહક તરીકે વર્તે. એટલે આ તો ખબર જ હોય આપણને કે વધારે ચરબી હોય તો એટલો ઉષ્માનો વિનિમય બહારથી અંદર કે અંદરથી બહાર ઓછો થાય ને ઓછું હોય. એટલે આપણે ઘણા હોય કે શરીર વધારે હોય તો એ લોકોને ઠંડી નથી લાગતી, પછી એટલે ગરમીમાં થોડી તકલીફ પડે એવું નથી. અને પાતળું શરીર હોય તો ઠંડી વધારે લાગતી હોય અને એ રીતે ગરમીમાં થોડોક એને આંશિક રાહત મળતી હોય. તો ઉષ્માની જાળવણી કરવી. ત્રીજું કાર્ય છે નંબર 3, અમુક કિસ્સામાં આપણે ભણીશું કે મેદપૂર્ણ પેશી અમુક જગ્યાએ અંગ અથવા તો રચનાને જોડવાનું કાર્ય કરે છે. જોડવાનું કાર્ય કરે છે. સપોઝ કે આપણે લગભગ ડેટકામાં જ ભણશું કે આવી રીતે મૂત્રપિંડ છે તો એની ઉપર આવી મેદપૂર્ણ પેશીઓ જોવા મળે અને એની ઉપર કોઈ રચના જોવા મળે. એટલે આ કોઈ રચના છે તો તે આની સાથે આના થ્રુ જોડાયેલી છે. રેડી? બી, શરીરમાં મનુષ્યની ચર્ચા થઈ છે. શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે ને, ગ્લુકોઝનું પ્રમાણ વધે એટલે તમને કદાચ ખ્યાલ હોય ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. તો આ ઇન્સ્યુલિન છે એનું બીજું એક કાર્ય તે પણ છે કે તે મેદપૂર્ણ પેશીમાં અથવા મેદપૂર્ણ પેશીના કોષને ગ્લુકોઝમાંથી, જો તમને આ પાછું હમનું લાગશે કે આપણા શરીરમાં ગ્લુકોઝ વધી ગયો હોય, કાર્બોદિત વધી ગયો હોય તો આ કાર્બોદિત છે તે ચરબીમાં કન્વર્ટ થઈ શકે. ગ્લુકોઝ છે એ લિપિડમાં કન્વર્ટ થાય, અને એનો સ્ટોર થાય મેદપૂર્ણ પેશીની અંદર. ચેપ્ટર નંબર 14 ભણશું ત્યારે આની ચર્ચા ડિટેલમાં કરીશું આપણે કે આપણા શરીરની અંદર આજે તમને એવું થાવ આપણે કેમ આ બધી ચર્ચા કરી છે કે લિપિડનું મહત્વ આ છે, પ્રોટીનનું મહત્વ આ છે, કાર્બોદિતનું મહત્વ આ છે, પણ તમે જસ્ટ વિચાર કરો કે દુનિયાની અંદર એવા ઘણા બધા લોકો છે કે જેને દિવસમાં એક સમયનું પણ પ્રોપર જેને આપણે ખાવાનું ભોજન કહીએ એવું નથી મળતું કે જેની અંદર કાર્બોદિત હોય, પ્રોટીન હોય, લિપિડ હોય. તો એ લોકો પણ આજે જીવે છે ઘણા સમયથી. ઘણા બધા એવા દેશો પણ છે, ઘણા બધા લોકો પણ છે, કોઈ પણ દેશની ચર્ચા કરીએ તો કે જેને એક દિવસનું પૂરતું જેને સમતોલ આહાર કહેવાય એવું નથી મળતું. તો એ લોકો કેવી રીતે જીવી શકતા હશે? તો આપણા બોડીની એક કમાલ છે કે જો તમે ખોરાકમાં કાર્બોદિત જ લેશો, લિપિડ કે પ્રોટીન નથી લેતા, તો આપણા શરીરની અંદર એવી જૈવ રાસાયણિક ક્રિયાઓ પણ થાય કે કાર્બોદિત હોય ને એમાંથી લિપિડ બની જાય કે એમાંથી પ્રોટીન બને. કે ઇવન આવું પણ થાય કે તમે લિપિડ કન્ટેન્ટ વધારે લ્યો છો અને બોડીને પ્રોટીનની ઉણપ છે કે બોડીને કાર્બોદિતની જરૂર છે, તો લિપિડમાંથી પ્રોટીન પણ બને, કાર્બોદિત પણ બને. એવું પણ શક્ય છે કે પ્રોટીન તમે વધારે ખોરાકમાં લ્યો છો અને બોડીને લિપિડ અને કાર્બોદિતની જરૂર છે, તો પ્રોટીનમાંથી લિપિડ પણ બને, કાર્બોદિત પણ બને. તો આપણા બોડીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય. ઘણા લોકોની એવી ફરિયાદ હોય કે અમે તો ખાલી ઘી વાળું ખાતા નથી પણ રોટલી 17 ખાઈ જાય, તો 17 રોટલી ખાવ તો એનું વિઘટન ગ્લુકોઝ બને અને આ વધારાનો ગ્લુકોઝ છે એ ચરબીની અંદર કન્વર્ટ થઈને બોડીમાં જમા થાય. 14મું ચેપ્ટર આપણે શ્વસન ભણશું ત્યારે ડિટેલમાં ચર્ચા કરશું કે કેવી રીતે કાર્બોદિત છે લિપિડમાં કન્વર્ટ થાય, લિપિડમાંથી કાર્બોદિત કે પ્રોટીન બની શકે કે પ્રોટીન છે એમાંથી અન્ય કાર્બોદિત કે લિપિડ બને. રેડી? ચાલો, તો આ વાત થઈ મેદપૂર્ણ પેશી જેનું મુખ્ય કાર્ય શરીરની અંદર ઉષ્માનું નિયમન, થર્મોરેગ્યુલેશન જેને કહી શકાય. થર્મોરેગ્યુલેશન કરતા તો એવો શબ્દ ન બોલે પણ ગરમીને જેને કહેવાય જાળવી ઉષ્મા આવાહક તરીકે વર્તવું,
એક અંતઃસ્રાવી અંગ તરીકે વર્તતું ઘણા બધા પ્રકારના સ્ટીરોઇડલ અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે. અમુક જગ્યાએ જોડવાનું કાર્ય કરે છે. મેદપૂર્ણ કોષો તંતુ કોષો જોવા મળે છે. આધાર તરીકે મુખ્યત્વે મેદ અને કોલાજન પ્રોટીન તંતુઓ આપણને જોવા મળે છે. રેડી? અને ચર્ચા કરીએ તો ચામડીની નીચે, અંતઃસ્તંભોની ફરતે, અસ્થિમજ્જાની અંદર અને આંતર. તો આ ચર્ચા આપણે કરી સંયોજક પેશીનો પ્રકાર, શિથિલ સંયોજક પેશી. આવતા લેક્ચરની અંદર ચર્ચા કરશું સઘન સંયોજક પેશી.